ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કોલિયાડ ગામ ખાતે GHV ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને BDHS રોડ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સરકારની મંજૂરી કરતા વધુ માટી ખોદકામ કરવામાં આવ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે। આ અરજીમાં જણાવ્યું છે કે કંપની દ્વારા મંજૂરીની શરતોનું પાલન કરવામાં આવ્યું નથી તેમજ નર્મદા નદીના પાણી આવક ક્ષેત્રમાં પણ ખોદકામ થવાથી પર્યાવરણ અને જાહેર સુરક્ષા માટે જોખમ ઊભું થયું છે। અરજદારના જણાવ્યા મુજબ કંપનીને મળેલ મંજૂરી કરતાં આશરે 17 થી 25 ફૂટ સુધીનું ઊંડું ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓમાં ચિંતા ફેલાઈ છે। વરસાદી ઋતુ દરમિયાન પાણી ભરાવા, જમીન ઘસારા અને અકસ્માતની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। અરજીમાં વધુમાં જણાવ્યું છે કે ખોદકામ અંગે સ્થાનિક લોકો દ્વારા અગાઉ પણ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં યોગ્ય કાર્યવાહી થઈ નથી। સમગ્ર મામલે GPS સર્વે, સ્થળ તપાસ અને ટેકનિકલ સમિતિ દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે। અરજદારે જિલ્લા તંત્ર સમક્ષ માંગ કરી છે કે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તમામ ખોદકામ કામગીરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેમજ જો મંજૂરીની શરતોનો ભંગ થયો હોય તો સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। આ મામલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સ્થાનિક લોકો અને પર્યાવરણ પ્રેમીઓની નજર મંડાઈ છે।